સમાચાર કચ્છથી જ્યાં અબડાસામાં શિક્ષકોની ઘટને લઈ ચક્કાજામ કરવામાં આવ્યો। નલિયા ભુજ હાઈવે પર વિદ્યાર્થીઓ અને વાલીઓનો ચક્કાજામ જોવા મળ્યો। શિક્ષકની માંગને લઈ વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા। બહુજન આર્મીના કાર્યકરો પણ વિરોધમાં જોડાયા। અબડાસામાં 600 શિક્ષકોની ઘટ હોવાનો દાવો છે। કચ્છ જિલ્લામાં 5000 શિક્ષકોની ઘટ હોવાનો દાવો છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ રેલી યોજી કલેક્ટર કચેરી સુધી પહોંચ્યા। કલેક્ટરને આવેદનપત્ર આપી શિક્ષકોની ઝડપી ભરતી કરાવવાની પણ માંગ કરી છે। શાળાઓ જર્જરિત હોવાથી નવી બનાવવાની પણ રજૂઆત કરવામાં આવી। માંગ નહીં સંતોષાય તો ધારાસભ્યની ઓફિસે તાળાબંધીની પણ ચીમકી ઉચ્ચારી છે। શાળા 3-4 મહિના થઈ તોડી નાખવામાં આવી છે, પણ બનતી નથી। નવીને ફક્ત ત્રણ શિક્ષક છે, તેમાંથી એક શિક્ષક પ્રિન્સિપલ છે અને બે શિક્ષક અમને ભણાવે છે। અમે ખુલ્લામાં અભ્યાસ કરીએ છીએ। અમારી શાળામાં જ્યારે પણ વરસાદ થાય ત્યારે અમારી શાળામાં પૂરું પાણી ભરાઈ જાય છે। છોકરાઓ બેસવાની જગ્યા નથી હોતી અને અમારી શાળામાં મોટું મેદાન પણ નથી, એટલા માટે એક મેદાન જોઈએ છે। અમારી શાળા પણ તૂટેલ ફૂટેલ થઈ ગઈ છે। અમે શાળા જોઈએ છે। શિક્ષકોની કમી છે, 4 જ શિક્ષક છે। એક શિક્ષક 2 વર્ષથી આવતો નથી અને અમે 4 શિક્ષકોની હજુ જરૂર છે। અમારી શાળામાં શિક્ષક મોકલો અને અમારી શાળા નવી બનાવો। અબડાસા તાલુકામાં 600 શિક્ષકોની ઘટ હોવાથી વિદ્યાર્થીઓના ભણતર પર અસર પડે છે, જેથી વિદ્યાર્થી અને વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો। શિક્ષકોની ભરતી કરો વરના ખુરશી ખાલી કરો તેવા નારા સાથે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું। વિદ્યાર્થીઓએ બેનરો સાથે રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। સાથે જ માંગ કરવામાં આવી છે કે ઝડપી શિક્ષકોની ભરતી કરવામાં આવે। જો 1 મહિનામાં શિક્ષકોની ભરતી નહીં થાય તો ધારાસભ્યની ઓફિસને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી। ગુજરાતનો મોટામાં મોટો તાલુકો અબડાસા અને અહીંયા શિક્ષકોની ઘટ 600 શિક્ષકોની ઘટ અબડાસામાં છે। કચ્છમાં 4700 શિક્ષકોની ઘટ છે। આ શરમજનક બાબત કહેવાય ગુજરાત સરકાર માટે, શરમજનક બાબત કહેવાય ભાજપ સરકાર માટે, 6 ધારાસભ્ય માટે અને કચ્છના સાંસદ માટે કે છોકરાઓને અહીંયા કને ચક્કાજામ કરવી પડે છે શિક્ષણ માટે, શિક્ષકો માટે। અમારી